ઘણા ટાઈમ આવ્યા નહીં? ઘણા ટાઈમ થઈ ગયો. મકાઈ મોટી થઈ ગઈ જો. મકાઈમાં તે ખાતર નાખ્યું હતું ને? જોયા વગર થોડી ખબર પડે કાંઈ. આપણે મકાઈ વાવીએ તો કોણ લેવા આવે જો અહીંયા ગામડે? મકાઈમાં કેવી સરસ લાગવા મૂકું. ધારના મકાઈ ક્યાંય ના લાગે ઘટે. ને? ના ખારામાં ઊભી રહે તો સારી લાગી. ખારામાં રાખી હોય. આ તો ગાયને ખાવાની છે. ગાયને જ બધી ખાવાની હોય, તારે ના ખાવાની ના હોય. દોઢા કરવાની મકાઈ અલગ હોય. ઘણા ટાઈમ પછી સૂર્યનારાયણના દર્શન થયા સવારમાં. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આજે તો મેડમના રજા, શું બનાવ્યું હોય આપણે એકલાને ખાવાનું હોય. લાઈટું બાઈટું બંધ કરી દઈ. સવારમાં રોટલીનું શાક, દૂધ ને ચા. શાક રોટલી અને ચા. શાક રોટલી ને ચા. અટાણમાં શાક રોટલી હોય? એક કોરમોરું શાક છે. આવ્યું તો રોટલી ને શાક ને. રોટલી. મેડમ નો અત્યારમાં હાથ બેહી ગયો. કાલ છોકરાનું બહુ હેડ્યું. છોકરા ઉપર હાયરું ના નખાય, પાપ લાગે. પણ કાલ અમારે સેલિબ્રેશન હતું ને રક્ષાબંધન, એટલે નાના છોકરા બહુ સમજે. એટલે બોલવું પડે. વાંધો ચાલો નહીં. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આ મેડમ ના વારંવાર હાથ બેહી જાય. આની દવા કઈ છે નહીં. ઈ એમને હવારમાં 2-3 કલાક પછી પાછું રેડી. સવારમાં ઘડીક હોય પછી પાછું ચાલુ થઈ જાય, વોલ્યુમ વધી જાય. સવારમાં થોડીક વાર તક ના હોય તો ખરાબ નહીં કરવાનું. તો કોઈનું સારું ના થાય તો કાંઈ નહીં, કોઈનું સારું કોક કરતા હોય અહીંયા વચ્ચે આડું નહીં આવવાનું. સારું ના કરી શકો તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ નહીં ઈચ્છવાનું. તમને કોઈ કહેતું નથી તમે સારું કરો. સમય છે અત્યારે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેપલા હો, આજે રજા છે. સાહેબ નાસ્તો કરીને વયા ગયા. એને કઈ થેપલા બહુ ભાવે નહીં, તો આપણે રજા છે તો પ્રિન્સ ને આપણા માટે થેપલા બનાવી નાખીએ. એમ તો રોટલીનું કોરું મોરું શાક બહુ ભાવે, થેપલા ઓછા ખાય. જો ચાલો આપણે થેપલા બનાવી લઈએ. આવો બધાય થેપલા ખાવા, સરસ મસ્ત ને ગરમા ગરમ બની ગયા મસ્ત આપણે થેપલા અથાણું ચા. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. મમ્મા ખાય છે. શું ખાય? મમ્મા. શું કુકા? હા મમ્મા ખાય છે. પછી ઉઠી પછી કચ્ચે કલ ખબર છે. ઘણા ટાઈમ આવ્યા નહીં? ઘણા ટાઈમ થઈ ગયો. મકાઈ મોટી થઈ ગઈ જો. મકાઈમાં તે ખાતર નાખ્યું હતું ને એટલે સરસ મોટી થઈ ગઈ. પહોંચી ગયા આપણે વાડી જોઈએ, ગમે અહીંયા રખડવા જોઈએ. બીજું કઈ છે? વાડીએ કઈ રખડવાનું હોય, કામ એક દી કામ કર્યું હતું તો દાખલો પડ્યો તો ખબર ને. એ તો કઈક થાકી જાય. હવે હમણાં કરવાનું જ છે. હાઈતમ આવે ને એટલે અઠવાડિયું. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. પૂગી ગયા જો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, ટાઈમ શું કરવું હવે? એકવાર પછી આમ નીકળ્યા હતા તો ટાઈમ નહોતો તો આમ આગળ વયા ગયા. પછી સારું છે ને તબિયત? એકવાર બાથી ગામડે વયા ગયા. શું છે અઠવાડિયે 15 દી તો હવે જવું પડે. આવડું વણ થઈ ગયું.
નાસ્તા પાણી કર્યા. કીધું ખાઈ લીધું, નાસ્તો તો અમે કર્યો. સાહેબ મકાઈ મોટી મોટી થઈ ગઈ કા સાહેબ? આ જાડી ત્યાંમાં ખાતર નાખ્યું હતું ને, ઈ જ નાની છે, બાકી મોટી છે જો. એ આ બરી ગઈ કે હું? ના ના, આમાં હોય જ નથી થઈ. કાઈ નહીં, મેં તો આ બધામાં નાખ્યું તો આ તો સરસ મોટી થઈ ગઈ જો. હા, ઈ થઈ ગઈ, પણ જો આમાં તે જેટલામાં તારો હાથ થઈ ગયો ને, ચા વાદ્યો ને હવે તારા હાથ થઈ ગયો એમાં. પોતાને જ કરવું નથી, મને કે છે હું નાખતો હતો ને. ચા પીળી કેમ પડી જઈશ? પાંદડા આમાં કઈક દવાનું હોય, છાંટવાનું કે હોય? એને હુકાવો હોય, રોગ શું છે. કહું છું? આ ભેગું ટમેટી છે. આ જમીનને મકાઈ આવું અનુકૂળ ના આવે એટલે. પાણી ના પાવાનું હોય કેવું ના હોય કઈ? પણ હજી તો આમાં વરસાદ ગારો છે જો. હા છે, જરૂર જ નથી, હજી આ ગારો પીડો. વધારે પચકી જાય કા? આમાં પાણી લાગી ગયું, બીજું કાંઈ નથી. આમાં મકાઈ અનુકૂળ ના આવે, આને પાણી લાગી ગયું હોય ને એટલે વૈદ્ય ના કરે. અને ગમે એટલું ખવડાવો ને હા તોય કઈ ના અસર કરે. તોય ના કરે. વાતાવરણ ને બધું મેળ આવવું જોઈએ જાડુ. અહીંયા શું ગોતે? હું જોતી હતી, મેં કીધું આ ઈ તારું કામ નથી તો તું મકાઈ ના કરી લે. તારે અહીંયા 10 વીઘા ઘરનામાં કામ નથી, કઈ નહીં તો જોઈએ તો ખબર પડે, જોયા વગર થોડી ખબર પડે કઈ. આપણે મકાઈ વાવીએ તો કોણ લેવા આવે જો અહીંયા ગામડે? મકાઈમાં કેવી સરસ લાગવા મૂકું. તારના મકાઈ ક્યાંય ના ઘટે. લાગે ના, ખારામાં ઊભી રહે તો સારી લાગી. ખારામાં રાખી હોય જો મકાઈ સરસ ની ઓલી માંડવી તો એના કરતા મકાઈ આમાં પછી કેવડી મોટી થાય તે વાઢવાની હોય કે આપણે આમાં ગામડે આપણે કરીએ એવડી જ હોય કે અહીં ગામડે ને અહીંયા ફેર. હા એટલે કહું અહીંયા નીંગળવાની તૈયારી હોય ને. અવડી અવડી થતી હશે મારા નહીં ખંભા નહીં બરાબર. ના, આમાં ક્યાંય નથી પણ એવી. જો નીંગળે ને જો મારી આ છોડો એના કરતાંય મોટી. જો બતાવો તો આ જો હા, ઈ મોટો હે ઈ. હા નીંગલે એટલે શું કહેવાય? નીંગળે એટલે ઉપર મને ને ઓલા ડુંડા દેખાવા. ઠીક અહીંયા હા અહીંયા મકાઈના ડોડા થાય ને, પણ મકાઈ એવડી તો થાવી જોઈએ ને. આ તો ગાયને ખાવાની છે. ગાયને જ બધી ખાવાની હોય, તારે ના ખાવાની ના હોય. ડોડા કરવાની મકાઈ અલગ હોય. ના હોય. શું ના હોય? હા, ડોડા કરવાનું બિયારણ અલગ હોય, હા, પણ અહીંયા ગાયું ને લીલે લીલું જતું હોય ને, ગાયું ના ગાયું ને લીલે લીલું અહીંયા જતું હોય ને, હા એટલે નીંગલે ત્યાં જ ઓલા સમજાણું. એટલે આ ગાયું ને જે ખવડાવતા હોય ને હા. એ બધા લઈ જાય પછી. આમાં જો મચ્છી છે. છે ને અહીંયા પણ મકાઈ વાવી છે આ દાદાએ. જો આ નાની નાની છે અત્યારે તો સરસ. ઓની જેમ પછી મોટી થઈ જાય. આમાંય મકાઈ જ વાવીશ. અહીંયા લગભગ મકાઈ જ વાવે.